રાજકોટની આકારની ઘટનાને લીધે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ આદેશ કર્યો છે 300 કોલેજોને કે જલ્દીથી તમે ફાયર એનઓસી લઈ લો। રાજકોટના અગ્નિકાંડની ઘટના બાદ રાજ્યનું તંત્ર સફળ જાગ્યું હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ 300 કોલેજોને આજે આદેશ આપ્યો છે કે જલ્દીથી ફાયર એનઓસી લઈ લો। જો એનઓસી નહીં હશે તો પ્રવેશ પ્રક્રિયા પર રોક લગાવવામાં આવશે। આ એનઓસીની કાર્યવાહી કોલેજો શરૂ થતાં પહેલાં જ કામગીરી કરવી પડશે અને આ તપાસમાં યુનિવર્સિટીની ટેકનિકલ ટીમ પણ જોડાશે તેમ આજે જણાવ્યું છે। આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની 300 જેટલી સંલગ્ન કોલેજોને ફાયર સેફ્ટીની એનઓસીની માહિતી આપવા અંગેની જાણ કરી દેવામાં આવી છે અને સાથે સાથે રાજકોટ અગ્નિકાંડમાં જે મૃતકો છે તેને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વતી શ્રદ્ધાંજલિ બી આપીએ છીએ અને આ માહિતીને આધારે જે કોલેજો પાસેથી એનઓસી ન હશે તે કોલેજોને પ્રવેશ કાર્યવાહીથી દૂર રાખવામાં આવશે અને તે કોલેજોની બેઠકોને જે કોલેજો પાસે એનઓસી છે તે કોલેજોને વધારાની બેઠકો ફાળવીને પ્રવેશ કાર્યવાહી કરવામાં આવશે। માટે વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારનું નુકસાન જશે નહીં। આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે 300 જેટલી કોલેજો જોડાયેલી છે અને કોલેજોને સ્પષ્ટ જાણ કરવામાં આવી છે કે જો એનઓસી નહીં હશે તો તમારી પ્રવેશ ફાળવણી પણ અટકાવવામાં આવશે અને રાજ્ય સરકારના પરિપત્ર અનુસાર તેમની માન્યતા રદ કરવા અંગેની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવશે। હાલની અંદર હજુ માહિતી આવવાની ચાલુ છે અને અમારો વિભાગ જ આ અંગેની સંપૂર્ણ રિપોર્ટ તૈયાર કરશે। આમ સુરતના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ 300 કોલેજોને ફાયર એનઓસી લઈ લેવા માટે આદેશ આપતા જ કોલેજોમાં દોડધામ મચી જવા પામી છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।